દાદા મજામાં? મજામાં મજામાં ભાઈ. આ બિયારણ કયું છે? બિયારણ છે 5775 52 75 76 એમ ને? હાઈટ કેવડીક છે? હાટ બહુ સારી છે હો ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં. હું 10 વર્ષથી વાવું છું ભાઈ, મને બહુ સારું લાગ્યું. વજનમાં વીણાટમાં આમાં કાંઈ ઘટે નહીં. બરોબર. બધું બહુ રીતે સારું, ઘડી બળી બહુ. જો આ થેલી ઈસ છે ને? હા ના આ છે 5775. બતાવો તો. આ છે હો. હા. ચાલો 75 બરાબર. અરે પણ કાંઈ હાસું હો દાદા. હા આપણે કોઈ આ ખેડૂતને ભેળવતા નથી ને? ખેડૂત ભેળો કોઈ એવી વાત જ છે. ખેડૂત ભેળ એમાં કાંઈ હોય નહીં, નકામ માણસ હોય ભેળ હોય નહીં કોઈ દિવસ, હેરાન ન કરે. બરોબર. અને આજુબાજુ વાળાને ઘેરા કરતા ચાય વેરે હાલો ન્યા આપણે થઈને જોઈ એ બાજુ વાળાનું હાલો ને જોઈ. એ કોનું ખેતર? એ આ મુકેશભાઈના પપ્પાનું છે, અને આ જે આપણે અત્યારે હાલ્યા હતા એ મુકેશભાઈનું પોતાનું છે. હા. એમાં હાલો હું તમને બતાવી દઉં વિગતવાર. આ ભાગવું છે? આ મારે ભાગવું છે ને આ એના પપ્પાનું છે. જો આ બાજુનું હું હાથ ઊંચો કરું ને એ એના પપ્પાનું બરોબર જોઈ લેજો. તમે ઊભા ને હાથ છે જમણી સાઈડ ની એમ ને? એ એના મુકેશભાઈના પપ્પાનું છે, અને આ બાજુનું જે છે હા આ બાજુનું જે છે ને હા મુકેશભાઈનું પોતાનું છે. ઓળમાં તો ઘણો તફાવત છે. હું કાંઈ ફેર લાગે આમાં? અરે એક બે ભાઈનું જ ખેતર. હા એ એના પપ્પાનો બાપુ દીકરો છે એ. બોલો આમાં કાંઈ ફેર લાગે તમને? બહુ જમીન આસમાન નો. હવે મને તો આ દાદાની માવજત હારી જ લાગે. જો ને હાથી બાતી કમ્પ્લીટ જ ફીરે છે. ખડબડ કાંઈ નથી થવા દેતા. ખેતર એકનું છે પણ આ વેરાયટીમાં ફેર લાગે મને એવું બતાય. વેરાયટીમાં ફેર લાગે એમ ને? દર વર્ષે આવું હોય? 10 વર્ષ હું આવું આમ આ દર વર્ષે આ ટાઈપનું હોય? આ એટલો ફેર હોય? અને આ ભાઈને આવું હોય ને આ દાદાને આવું હોય. હા દર વર્ષે? આમ લોન તમારે સ્ટોલ ન ખબર પડે તમને? હા એ તો કે છે. આજ 25/9/2025 ગામ ઘનશ્યામનગર, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. આ દાદા 10 વર્ષથી વાવે છે. કેવો કપા થાય? કપા 25-30 મણનો ઉતાર આવો. મને જ બહુ ગમી ગયું છે ભાઈ. વીણાટમાં બધી રીતે ઘડે ઝીંડવા ફાલ હા. કોઈ સોશિયાની કોઈ પ્રોબ્લેમ નહીં, એવું કોઈ નથી આમાં. આ બહુ વેરાયટી ગમી છે. હારા મતલબ માણસું ખેડૂત એને આપવાનું. હા હું તો એમ કહું કે તો દિમાગ ઘેર હોય ને ખેડૂત તો આ વાવજો તમે. જો દિમાગ લેવું હોય તો તમારા નસીબમાં હોય તો વાવ ભાઈ. નસીબ ચાલે આમાં બધું એવું હોય. બરોબર. બહુ સારું.